જ્ઞાની મનુષ્ય જ્યારે અનેક જન્મો તથા આત્મ સાક્ષાત્કારના તરંગી પ્રયાસો પછી ખરેખર જ્ઞાની બને છે, ત્યારે તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને શરણે આવે છે. આવો મહાત્મા અથવા જ્ઞાની પુરુષ વાસુદેવ કૃષ્ણ સર્વસ્વ છે એ જાણે છે. ઉચ્ચ કક્ષાના ભક્તો જે ખરેખર જ્ઞાની છે એવા પૂર્ણ મનુષ્ય ભગવાનના ચરણ કમળની સેવા તજી શકતો નથી. બ્રહ્માના દિવસ દરમિયાન પ્રગટ તથા અપ્રગટ થનારા બધા મનુઓ પણ ભગવાનની ભક્તિમાં તલ્લીન રહે છે. હાલના યુગમાં તો મનુષ્ય માત્ર 80 વર્ષની આસપાસનું આયુષ્ય ભોગવે છે અને આ ટૂંકું આયુષ્ય પણ ક્રમે ક્રમે ઘટતું જાય છે. તેથી મનુષ્ય માટે અનિવાર્ય રીતે જરૂરી છે કે તેઓ ભગવાનનું કીર્તન કરતા રહી ભગવાનના ચરણ કમળની આરાધના હંમેશા કરતા રહે. સર્જન, ધારણ પોષણ તથા વિનાશ માટે બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ એવા 3 પ્રભુઓ છે. ભૌતિક પ્રાકૃતિક દેહ પ્રલય કાળે સમાપ્ત થાય છે. વિશ્વરૂપ દેહ તથા નાનું એકમ એવું જીવાત્માનું શરીર બંને પ્રલયાંતરે સદંતર નાશ થવા પાત્ર છે. પરંતુ ભક્ત દેહના વિનાશનો ડર રાખતા નથી, કારણ કે તેમને એવી ખાતરી હોય છે કે પ્રલય પછી તેઓ ભગવાન પાસે પાછા સ્વધામમાં જશે. મનુષ્ય જો ભક્તિ યોગની વિધિનું ચોક્કસપણે પાલન કરે તો તેને મૃત્યુનો ડર રહેતો નથી. તેનું ભગવાન પાસે પાછા સ્વધામમાં જવાનું પૂર્વ નિર્મિત હોય છે. સ્વયં રુદ્ર શંકર ભગવાન પોતે જ રુદ્રના ભય વિશે કહી રહ્યા છે. આ સૂચવે છે કે રુદ્રો અનેક છે, 11 રુદ્રો છે. ભક્ત સિવાય દરેક મનુષ્ય રુદ્ર સુદ્ધા રુદ્રથી ડરે છે. ભક્ત રુદ્રથી કદી ડરતા નથી, કારણ કે તે સદા સુરક્ષિત હોય છે. તેને ભગવાનના ચરણ કમળનું રક્ષણ મળે છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે કે હે પ્રિય અર્જુન, તું જાહેરમાં ઘોષણા કર કે મારા શુદ્ધ ભક્તનો કોઈ પણ સંજોગોમાં નાશ થશે નહીં. મનુષ્ય ગમે ત્યાં અને સર્વ સ્થળે કેવળ પ્રાર્થના સ્તુતિ કરીને ભગવાનની આરાધના ભક્તિ કરી શકે છે. પછી ભલે તે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર કે અમેરિકન, અંગ્રેજ કે ભારતીય ગમે તે હોય. માટે હે રાજપુત્રો, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ જીવ માત્રના હૃદયમાં બિરાજમાન છે. તે તમારા હૃદયમાં પણ છે. તેથી ભગવાનનું ગુણ કીર્તન સદા કરતા રહો અને નિરંતર તેમનું ધ્યાન કરતા રહો. રાજકુમારો ભગવાનની આરાધના કરવા કોઈ કઠોર તપસ્યા કરવા માટે તૈયાર થયા હતા. તેથી શંકર ભગવાને તેમને ભગવાનનું નિરંતર જપ, કીર્તન તથા ધ્યાન કરવાનો ઉપદેશ આપ્યો હતો. શિવજીના પિતા બ્રહ્મા એ તેમને બોધ આપ્યો હતો. તેમણે જ ભગવાનની પ્રાર્થના કરી હતી. તેવી રીતે જ તેઓ પરંપરા પદ્ધતિ અનુસાર રાજકુમારને પણ ઉપદેશ આપી શક્યા હતા. ભગવાન સર્વ જીવોના મૂળ કારણ છે. ભગવાનના અંશો હોવાને કારણે ભગવાને તે બધાના પિતા છે. મનુષ્ય પોતાના હૃદયમાં સહેલાઈથી ભગવાનની ખોજ કરી શકે છે, કારણ કે તેઓ જીવ માત્રના હૃદયમાં વસેલા છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુનને કહે છે તેમ બધા યોગીઓમાં જે મને દિવ્ય પ્રેમ મુક્ત ભક્તિથી ભજે છે અને શ્રદ્ધાથી અંતઃકરણપૂર્વક મારામાં મગ્ન રહે છે, તે યોગી મારી સાથે અત્યંત ગાઢ રીતે યુક્ત થયેલા શ્રેષ્ઠ યોગી છે. આ ભક્તિ યોગની પદ્ધતિ અત્યંત પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવે છે અને હવે તે કૃષ્ણ ભાવના પ્રવાહ રૂપે જીવંત રહી છે. રાજા અમરીશ હંમેશા પોતાના મનને ભગવાનના ચરણ કમળમાં જ એકાગ્ર રાખતા અને કેવળ તેમના વિશે જ બોલતા.
જો મનુષ્ય ગુરુ પાસેથી આદેશો અત્યંત પૂજ્ય ભાવે ગ્રહણ કરે તો તે પ્રમાણે તેનો અભ્યાસ કરે તો તેને આ ભક્તિ યોગ પદ્ધતિ અત્યંત સરળ જણાશે. ભગવાન વિષ્ણુએ બ્રહ્માને ઉત્પન્ન કર્યા તે પછી બ્રહ્માએ શિવજી તથા મહર્ષિઓમાં ભૃગુ, મારીચ, અત્રેય, વિશિષ્ટ વગેરે ને ઉત્પન્ન કર્યા. આ બધા મહર્ષિઓને પ્રજા ઉત્પન્ન કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. શરૂઆતમાં જીવો બહુ ઓછી સંખ્યામાં હતા, તેથી વિષ્ણુએ સર્જનનું કામ બ્રહ્માને સોંપ્યું હતું અને બ્રહ્માએ સૃષ્ટિ કાર્યને આગળ વધારવા હજારોની સંખ્યામાં દેવો તથા મહર્ષિઓને ઉત્પન્ન કર્યા હતા. ભૌતિક સર્જન એટલે ભૌતિક ઉદ્યમ. પરંતુ આપણે જો શિવજીએ ગાયેલી સ્તુતિમાં વર્ણવાયેલા ભગવાન સાથેના આપણા સંબંધનું હંમેશા સ્મરણ કરશું તો આપણે નિત્ય ભગવાનના સંપર્કમાં રહી શકશું. એ રીતે સર્જનમાં આપણું રોકાણ હોવા છતાં કૃષ્ણ ભાવનાના માર્ગથી આપણે આડે રસ્તે જઈશું નહીં. તાત્પર્ય એ છે કે મનુષ્ય જો પોતાનો વ્યવસાય ધર્મ બજાવતો હોય તો એ કૃષ્ણ ભાવનાના તેના કાર્યમાં રૂકાવટ થવી જોઈએ નહીં. શ્રવણ, કીર્તન અને સ્મરણ યુક્ત ભક્તિ હંમેશા કરવી જોઈએ. જે ભૂત માત્રનું ઉત્પત્તિ સ્થાન છે અને સર્વવ્યાપી છે તે ભગવાનનું પૂજન કરતો મનુષ્ય પોતાના સ્વકર્મ પાલનમાં રત રહીને સિદ્ધિ પામે છે. આપણે આ વ્યવસાયિક કાર્યો કરતા રહેવું જોઈએ, પરંતુ આપણા કર્તવ્યમાંથી જો આપણે ભગવાનને સંતોષવાનો પ્રયત્ન કરશું તો તે જીવનની પૂર્ણતા પ્રાપ્ત થશે. જીવોના વિવિધ પ્રકારો સૃષ્ટિના આરંભ વખતે જ એકી સાથે ઉત્પન્ન થયેલા હતા. કરોડો વર્ષો પૂર્વે બુદ્ધિશાળી મનુષ્યનું અસ્તિત્વ નહોતું તેમ નથી. તેથી ઉલટું સૌથી વધુ બુદ્ધિશાળી જીવાત્મા બ્રહ્મા સર્વપ્રથમ ઉત્પન્ન થયા હતા. પછી બ્રહ્માએ મારીચી, ભૃગુ, અત્રેય, વિશિષ્ટ જેવા મહર્ષિઓ અને શિવજીઓને ઉત્પન્ન કર્યા હતા. તે બધાએ વિવિધ પ્રકારના શરીરો કર્માનુસાર ઉત્પન્ન કર્યા. શ્રીમદ ભાગવતમમાં ભગવાન કપિલદેવે તેમની માતાને કહેલું કે જીવ તેના કર્મ પ્રમાણે વિશિષ્ટ પ્રકારનું શરીર મેળવે છે અને તે શરીર ઉચ્ચતર અધિકારીઓના નિર્ણય મુજબ મળે છે. આ ઉચ્ચતર અધિકારીઓ ભગવાને નિયુક્ત કર્યા છે. તેમ બ્રહ્મા અને બીજા પ્રજાપતિઓ તથા મનુઓ છે. એ રીતે પ્રથમથી જીવ અત્યંત બુદ્ધિશાળી છે એ તો સૃષ્ટિના આરંભમાં જ જોઈ શકાય છે. શ્રીમદ ભાગવતમમાં જણાવ્યા પ્રમાણે દેવ નેત્રણ શ્રેષ્ઠ અધિકારીઓની દેખરેખ નીચે શરીરો આપવામાં આવ્યા છે. ભગવાન કૃષ્ણના ભક્ત થવું એ સિદ્ધિ કે પૂર્ણત્વ છે. જીવનનો પરમ ઉદ્દેશ વાસુદેવ કે કૃષ્ણ છે. ભગવાન કૃષ્ણનો કોઈ પણ ભક્ત તેમની પ્રાર્થના સ્તુતિ કરીને જ સર્વ સિદ્ધિ, ભૌતિક લાભો અને મુક્તિ પામી શકે છે. મોટા ઋષિમુનિઓએ અને બ્રહ્મા તથા શિવ ભગવાન જેવા મહાપુરુષોએ ભગવાન કૃષ્ણની અનેક પ્રકારની સ્તુતિ કરી હતી. ભગવાન કૃષ્ણ શિવ વિરિંચિનુતમ કહેવાયા. શિવ એટલે શંકર ભગવાન ને વિરિંચિ એટલે બ્રહ્મા. આ બંને દેવો ભગવાન વાસુદેવ કૃષ્ણની સ્તુતિ કરવામાં તલ્લીન રહે છે. આપણે જો આવા મહાપુરુષોના પગલે ચાલશું તો ભગવાન કૃષ્ણના ભક્ત થઈશું તો આપણું જીવન પણ સફળ થશે. આ પ્રાકૃતિક જગતમાં સિદ્ધિના અનેક પ્રકાર છે, પરંતુ સૌમાં જ્ઞાન પ્રાપ્તિ સર્વશ્રેષ્ઠ ગણાય છે. આપણે દરરોજ જોઈ શકીએ છીએ કે અજ્ઞાનવશ મનુષ્ય અમુક ગુનાહિત કૃત્ય કરે છે, તેને કેદ કરી સજા કરવામાં આવે છે. આવું અજ્ઞાન દુનિયાભરમાં વ્યાપેલું છે. દુનિયાના નેતા લોકો આ પાપમય પ્રવૃત્તિના પરિણામો વિશે જાણતા નથી. એ બહુ જ ખેદજનક છે.
અને અજ્ઞાનરૂપી મહાસાગરને વધારે ને વધારે વિસ્તૃત બનાવે છે. આ પ્રાકૃતિક જગતમાં પૂરતું જ્ઞાન ધરાવનાર મનુષ્ય જીવનમાં અનેક જોખમભર્યા ભયસ્થાનોમાંથી બચી જાય છે. જ્યારે મનુષ્ય ખરેખર જ્ઞાની બને છે ત્યારે તે ભગવાનને શરણે આવે છે. આપણે ઘણી મુશ્કેલીઓથી આ મનુષ્ય દેહ પામ્યા છીએ. તેથી આ શરીરનો લાભ લઈ આપણે પૂર્ણ પુરુષોત્તમ ગોવિંદ સાથેના આપણા સંબંધને ફરીથી સ્થાપિત કરી શકીએ. શિવ ભગવાન વાસુદેવના શુદ્ધ ભક્ત છે એનું ખાસ મહત્વ છે. બધા વૈષ્ણવોમાં શિવજી સર્વશ્રેષ્ઠ છે. ભગવાન શિવનો એક સંપ્રદાય વૈષ્ણવ ગુરુ પરંપરા વિદ્યમાન છે અને રુદ્ર સંપ્રદાય કહે છે. માનસિક તર્ક વિતર્ક કરનાર ભક્તિ યોગ સાધી શકે નહીં. ભક્તિ એક વિશિષ્ટ ઉપલબ્ધિ છે અને જે મનુષ્ય શુદ્ધ ભક્તને શરણે થયેલા છે તે માત્ર તેને મળી શકે છે. ધ્રુવ મહારાજ જ્યારે તપસ્યાથી સિદ્ધિ પામ્યા ત્યારે તેમણે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા. ત્યારે તેમની ઈચ્છા અનુસાર વરદાન આપવામાં આવ્યું હતું, પરંતુ ધ્રુવજીએ જવાબમાં કહ્યું કે તેમને કશું જ જોઈતું ન હતું, કારણ કે ભગવાનના દર્શનરૂપી વરદાનથી તેમને સંપૂર્ણ સંતોષ થયો હતો. ભગવાનની સેવા સિવાય આપણે જે કાંઈ પણ ઈચ્છીએ છીએ તે બ્રહ્મ અથવા માયા કહેવાય છે. જીવ માત્ર ભગવાનનો સનાતન દાસ છે. તેથી જીવ ભગવાનની સેવામાં પરોવાય છે ત્યારે તેને જીવનની સર્વોચ્ચ સિદ્ધિનો સાક્ષાત્કાર થાય છે. સનિષ્ઠ સેવક સ્વામીની કૃપાથી કોઈ પણ ઈચ્છા પરિપૂર્ણ થઈ શકે છે. જે મનુષ્ય ભગવાનની દિવ્ય પરોક્ષ પ્રેમ લક્ષણા સેવા ભક્તિમાં પરોવાય છે તેને જુદી કોઈ આકાંક્ષા રહેતી નથી. ભગવાનની પ્રેમસભર સેવા કરવાથી જ તેની બધી અભિલાષાઓ પૂર્ણ થઈ જાય છે. શંકર ભગવાન આપણને સ્પષ્ટપણે કહેવા માંગે છે કે કોઈ પણ ભક્ત તેમને ગાયેલા સ્તોત્રનો પાઠ કરવાથી સફળ થઈ શકે છે. જ્યાં સુધી મનુષ્યનું મન સકામ કર્મમાં ડૂબેલું છે ત્યાં સુધી તેને સુખ પ્રાપ્તિ માટે યોજનાઓ ઘડવી પડે છે. ભક્તિ યોગની રીત જુદી છે. ભક્તિ યોગ એટલે સર્વોપરી સત્તાનો આદેશ અનુસાર વર્તવું. સર્વોપરી સત્તાની દોરવણી હેઠળ આપણે કર્મ કરીએ છીએ ત્યારે કર્મના બંધનમાં ફસાતા નથી. દાખલા તરીકે અર્જુને યુદ્ધ કર્યું કારણ કે તે યુદ્ધ કરે તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ઈચ્છા હતી. તેથી યુદ્ધના પરિણામ માટે તે જવાબદાર ન હતો. વ્યક્તિ વિશે કહી શકાય કે શ્રવણ તથા કીર્તન પણ આપણા દેહ મન ઇન્દ્રિયોથી કરેલા ભક્તિ કાર્યો જેવા જ ઉત્તમ છે. મનુષ્યની પોતાની ઇન્દ્રિય વૃત્તિ માટે ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે અને મનુષ્ય કર્મના બંધનમાં ફસાય છે. પરંતુ જ્યારે ભગવાનની સેવામાં ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે ત્યારે ઇન્દ્રિયો તે મનુષ્યને ભક્તિમાં સ્થાપે છે. આપણે જો ખંતપૂર્વક નિરંતર ભક્તિ પારાયણમાં રહેશું તો યોગ્ય સમયે આપણી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે એ ચોક્કસ છે. આ રીતે શ્રીમદ ભાગવતમના ચતુર્થ સ્કંદના રુદ્રગીત નામના 24મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.